हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो फ्रेंड्स, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश में आज આપણે યુનિટ 3 इन फ्यूचर विषे अभ्यास करीशू, जेमां આપણે आज एक्टिविटी 3 लिसन एंड रीड धीस विषे अभ्यास करीशू, जेमां छे आई विल बीकम एटले के हूँ थईश, तेना विषे आज આપણે अभ्यास करीशू। तो આપણે જોઈએ तो there was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essay. तो friends, there was essay writing competition. essay writing એટલે કે નિબંધ લખવાની સ્પર્ધા હતી એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ, એટલે કે બાગપુર પ્રાઇમરી પ્રાથમિક શાળામાં નિબંધ લેખનની સ્પર્ધા હતી। ધ ટોપિક વોઝ, ટોપિક કયો હતો? તો આઈ વિલ બીકેમ, કે હું થઈશ। હિયર આર ધ ટોપ 3 એસે, આ પહેલાં પણ 3 નિબંધ છે। તો હવે આપણે 3 નિબંધ વિશે જોઈશું। તો આપણે ફર્સ્ટમાં છે સિદ્ધાર્થ રોડ, એટલે કે સિદ્ધાર્થે નિબંધ લખ્યો છે આઈ વિલ બીકમ વિશે, સિદ્ધાર્થે નિબંધ લખ્યો છે। તો સિદ્ધાર્થે શું લખ્યું છે આપણે જોઈએ। તો સિદ્ધાર્થ રોડ આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે કે મારે શિક્ષક થવું છે। આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ। લાફ એટલે હસવું, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ। આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિથ શાઉટ વિથ ધેમ, હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ। આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ। આઈ વિલ નેવર, નેવર એટલે ક્યારે, હું તેમની ક્યારે ઇન્સલ્ટ એટલે કે ખામીઓ નહીં શોધું, મારા વિદ્યાર્થીઓમાં હું ક્યારે ખામીઓ નહીં શોધું। એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, અને ઇન્સલ્ટ એટલે અપમાન નહીં કરવું, અને ફાઇન્ડ ફોલ્ટ્સ એટલે કે તેમની ખામીઓ નહીં શોધવું, એટલે કે હું મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું। એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ, એવરી એટલે કે દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે। આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે રમીશ। એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ। એબિલિટીઝ એટલે કે આવડતો શોધી કાઢીશ। માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, એટલે કે મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે। આઈ વિલ નોટ ઇન્સ્ટિટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, આઈ વિલ નોટ ઇન્સ્ટિટ એટલે કે આગ્રહ, પિન ડ્રોપ્સ એટલે કે નીરવ શાંતિનો, તો હું મારા વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું। ધેર વિલ બી કેરફુલ વોઇસ ઇન માય ક્લાસ, ધેર વિલ બી ચેરફુલ વોઇસ ઇન માય ક્લાસ, એટલે કે મારા વર્ગમાં ખુશમિજાજ, ચેરફુલ એટલે કે ખુશમિજાજ અવાજો હશે। આઈ ડિસલાઇક લેક્ચર, એટલે કે મને ભાષણો ગમતા નથી। સો આઈ વિલ, સો એટલે કે તેથી, આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ, તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ। વી વિલ ડૂ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર, એટલે કે અમે ઘણી બધી સાંભળવાની અને બોલવાની પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું। ટુગેધર એટલે એકસાથે। વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર, એટલે કે અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને મજા કરીશું। ફન એટલે મજા કરીશું। ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું સૌનો મિત્ર હોઈશ। ધે ઓલ વિલ લવ મી, તેઓ બધા મને ચાહશે। આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, હું શિક્ષક તરીકે મારું જીવન માણીશ। હવે સેકન્ડ છે ઈવા રોટ, એટલે કે ઈવાએ લખ્યું। લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગયા જાન્યુઆરીમાં, આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ, એટલે કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાને ઘરે ગઈ હતી। ઇટ ઇઝ ઇન વડગામ નિયર, તે ખંભાત પાસે વડગામ છે। ઇટ ઇઝ નિયર વડગામ, નિયર ખંભાત, તે ખંભાત પાસે વડગામ છે।
A group of young boys and girls from Baroda came there. એટલે કે વડોદરાથી એક યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું. They crossed the bay of ખંભાત એટલે ખંભાતનો ઉપસાગર on foot when there was no tide. એટલે કે ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે they came there to see flocks of flamingo at night. ત્યારે તેઓએ ચાલીને પાર કર્યો. They came there to see flocks of flamingo at night. ફ્લેમિંગો એટલે કે સુરખાબનું ટોળું. એટ નાઇટ એટલે કે રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. The observed એટલે કે બારીકાઈથી તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ સહેલના વ્યવસ્થાપક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. એટલે કે નેચર એટલે નિસર્ગ. મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. I will study birds. સ્ટડી એટલે અભ્યાસ કરીશ. બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ, સોઇલ એન્ડ ટ્રીઝ. એટલે કે હું પક્ષીઓ, પતંગિયાઓ, ઇન્સેક્ટ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે માટી અને ટ્રી એટલે ઝાડ એટલે કે વૃક્ષો વિશે અભ્યાસ કરી. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાનો એક સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. અને અમે એક જૂથ બનાવીશું. મેક અ ગ્રુપ એટલે એક જૂથ બનાવીશું. એટ ફર્સ્ટ એટલે કે પહેલાં તો વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. શું કહે છે કે અમે ગુજરાતમાં સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી એટલે કે ધવલભાઈએ મને કહ્યું. વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. વન્સ એટલે કે એકવાર તમે નિસર્ગના સંપર્કમાં આવો, કોન્ટેક્ટ એટલે સંપર્કમાં આવો પછી તમને તે ખૂબ જ ગમશે. હી ઓલ્સો સેડ તેમણે કહ્યું ધીસ ઇઝ વેરી ગુડ વર્ક. આ ખૂબ જ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે ખૂબ પૈસા પણ રળી શકો છો, કમાવી શકો છો. ઇટ ઇઝ સર્વિસ ટુ યંગ જનરેશન. આ તો યુવા પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. તમારું જીવન રોમાંચક બનાવી દેશે. થ્રિલિંગ એટલે રોમાંચક. ધ નેમ ઓફ ધ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. એટલે કે મારી સંસ્થાનું નામ છે નિસર્ગ સાથે હશે. ટુગેધર નેચર એટલે કે આ ઓર્ગેનાઇઝેશનનું નામ શું છે? નિસર્ગ સાથે હશે. ટુગેધર વિથ નેચર. We, my friends and I will organize trip to different parts of Gujarat like રતન મહાલ, જાંબુઘોડા અને દ્વારકા. એટલે કે હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોનું સહેલનું આયોજન કરીશું. I hope all you will join us and will enjoy your life. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવનનો લાઈફ એટલે કે જીવનનો આનંદ માણશો. હવે થર્ડમાં છે નીતિન રોટ એટલે કે નીતિને લખ્યું. આઈ લવ નેચર એટલે કે મને પ્રકૃતિ એટલે કે કુદરત ખૂબ જ ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. લાઈફ એટલે જીવન. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન. હું બધી જ ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી
ફૂડ. મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક મળશે. ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, એટલે કે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ, એટલે કે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ બનાવીશું. ઇટ વિલ ગીવ્સ અ મિલ્ક ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર, તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ, વેજીટેબલ એન્ડ ફ્રૂટ, એટલે ગ્રો એટલે કે ઉગાડીશ, ઓર્ગેનિક પાક, વેજીટેબલ એ ફળો, વેજીટેબલ શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડીશ, ઓર્ગેનિક રીતે ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ્સ હેલ્ધી, તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન, ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી, ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે. એન્જોય ફેમિલી. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others, એટલે કે એક ખેડૂત કૌટુંબિક જીવન, ફેમિલી લાઈફ એટલે કૌટુંબિક જીવન, હેલ્ધી લાઈફ એટલે સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં તમને ખ્યાલ આવ્યો છે સિદ્ધાર્થ શું બનવા માગે છે? ટીચર. અને ઈવા જે છે તે ટુગેધર વિથ નેચર, એટલે કે નિસર્ગ સાથે હશે. અને નીતિન શું લખે છે કે તે એક ફાર્મર વંશ બનવા માગે છે, એટલે કે એક ખેડૂત તરીકે જીવન જીવવા માગે છે. આ રીતે ત્રણેય વિદ્યાર્થીએ એક નિબંધ પોતાના વિશે આઈ વિલ બીકમ વિશે નિબંધ લખ્યા છે. હવે ફ્રેન્ડ્સ, બીમાં જોઈએ તો સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ હિયર. આઈડેન્ટિફાય સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, રાઇટ ધેમ બિલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મિક્સ વાક્યો છે સિદ્ધાર્થના, ઈવાના, નીતિનના, એ તમારે આ પેરેગ્રાફમાં લખવાના રહેશે. ઉપરના જે 3 છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે તો તે પ્રમાણે તમારે લખવાના રહેશે. હવે ફ્રેન્ડ્સ, આપણે સી જોઈએ, રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. તો આપણે ટ્રુ અને ફોલ્સ વિશે અભ્યાસ કરીએ. તો સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો ફોલ્સ. પિન ડ્રોપ્સ એટલે કે સિદ્ધાર્થ પોતાના ક્લાસમાં નીરવ શાંતિનો આગ્રહ રાખે છે. તો ફોલ્સ. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો ટ્રુ. નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. તો ફોલ્સ, કારણ કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આવે. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. તો ટ્રુ. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો ફોલ્સ, કારણ કે ઈવા જે નિસર્ગ સાથે છે તેમાં ગુડ મની છે. તો ફોલ્સ, એટલે અહીંયા ફોલ્સ આવશે. હવે આગળ જોઈએ ડી. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ, રાઇટ ધેર નેમ્સ. એટલે કે આ વાક્ય કોણ બોલે છે તેના નામ લખો. તો ફર્સ્ટ છે સ્ટુડન્ટ, કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો સિદ્ધાર્થ. સેકન્ડ છે ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. તો સિદ્ધાર્થ. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તો નીતિન. દિવેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટર્બ ધીસ વર્ડ્સ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. તો સિદ્ધાર્થ. વી સપ્લાય 200 liters ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. તો નીતિન. તો હવે ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 6 જોઈશું. પ્લેસ લેટર ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફ્રોમ ધ નેમ્સ ઓફ ફ્લાવર. તો આડાવાળા શબ્દો આલેલા છે તે શબ્દોને આપણે વ્યવસ્થિત ગોઠવીશું તો ફ્લાવરનું નામ બનશે. સ્વીટવા, મેરીગોલ્ડ, જેસ્મીન, લોટસ, મોગરા, દહિલા, પીલોક્સ, પેન્સી, હિબિક્યુસ. તો ફ્રેન્ડ્સ, હવે તમને આ યુનિટ 3 આજે પૂરો થાય છે. તો તમને જે હોમવર્ક આપીશ તે તમારે નોટબુકમાં લખવાનું રહેશે.